કેમ છો મિત્રો? બધા મજામાં જ છો ને? આપણે અત્યારે ખેતરમાં હેડ્યા છો કારણ કે મમ્મીને બધા હવે ખેતરમાં સાર લેવાની છે અને થોડું કંઈક કામ છે કારણ કે ભાઈ મગફળીની અંદર ખોડ થઈ ગયું છે એટલે ખોડ લેવાનું છે એટલે ભાઈ બધા તો જવાનું છે એટલે કીધું હાલો આપણે પણ જઈએ અને ભાઈ આગળ ભાઈ બધા જોઈ રહ્યા છે ને આપણે ભાઈ પાછળ જવાનું ભાઈ એક દાણ લઈને જાય છે અને એક તાપડું લઈને જાય છે અને ભાઈ એવું બધું છે એટલે ભાઈ આપણે પણ આવી ગયા કારણ કે ભાઈ આપણે પણ ખેતરમાં ફરવું છે ને ભાઈ કારણ કે ભાઈ કામ તો કરવું પડે ને ભાઈ એટલે ભાઈ આ ભાઈ જુઓ ભાઈ ગાયને નાસ્તો પણ લાવી દીધો છે નાસ્તો કરવાનો છે અને બધા આવી ગયા છે અને કપડાં બપડા ધોવાના પણ ચાલુ કરી નાખ્યા છે હવે અને પહેલા તું જમાયો હા જમ એમને અને મારી મમ્મી આવી ગઈ છે અને ભેંસને નાસ્તો તૈયાર કરી રહી છે આ તમે જોઈ શકો છો કે નાસ્તો તૈયાર થઈ ગયો છે અને આપણે હે ને ભાઈ આઈકણ ફરીએ છીએ ભાઈ કારણ કે ભાઈ હજી વીડિયા બનાવવાના બાકી પડ્યા છે ને વીડિયા પણ બનાવવા પડશે કારણ કે વીડિયા તો એટલા બધા છે ને કે વાત જ છોડી મૂકો ભાઈ કારણ કે ભાઈ વીડિયા તો બનાવવા પડે અમારે આ ગાયને ભાઈ ભૂખ લાગી છે ઘુમટિયા મારી રહી છે હો તમે જુઓ થઈ રહી છે ભાઈ એટલે ભાઈ આપણે તો એટલે ભાઈ તમે હું મારી મગફળી બતાવું મગફળીની અંદર ભાઈ છે ને અત્યારે કંઈક એવું લાગી રહ્યું છે કે અંદર ખાડ થઈ ગયું છે એટલે નીંદવાનું કે છે આ મગફળી જોઈ શકો છો તમે આ મગફળી છે અને આ મગફળીની અંદર આપણે નિંદામણ લેવાનું છે કંઈક મોટા છોડ તમને દેખાતા છે કાંટાળું ઉગ્યું છે એ કાંટાળું લેવાનું છે એટલે કીધું લઈ લો બધા થઈને આ રોજડા આવે છે એમાં રોસમેડી ખાઈ ગયા છે જુઓ તમે એટલે ભાઈ આપણે હવે અંદર તો હવે આવે તો આપણે પણ શું કરવું કારણ કે ભાઈ આ તો રાતના ભાઈ ઝાટકા મશીન હોય છે ને તો ભાઈ ક્યાંથી આવે છે એ જ ખબર પડતી નથી એટલે ભાઈ ખાઈ જાય અને અમારો પહેલો ભાઈ તપાસ કરવા આવી ગયો છે આ ભાઈ મગફળી પહેલાં શું કહેવું તારો લે ચો જાય છે અત્યારે હવે એને તો દોડ જ કરવું છે ભાઈ હવે કે ચો જ આવવું જોઈએ ખબર પડતી નથી એટલે ભાઈ આવા ફેમિલી બ્લોગ જોવા માટે ભૂલતા નહીં અને સપોર્ટ કરજો વધુમાં વધુ લોકો ને અને આવા આપણે બ્લોગ લાવતા રહીશું એટલે શેર કરી દેજો આ વિડીયો